હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં જ હશો। અત્યારે તમે જોઈ રહ્યા છો વીણા આરડી મિની બ્લોગ। આજે મારો ફર્સ્ટ મિની બ્લોગ। તો ગાઈસ, સવારની શરૂઆતમાં હું દૂધ ગરમ કરી દઉં છું અને બધાને પાઈ દઉં છું। અને આજે તો મને એવો જ વિચાર આવે છે કે કંઈક તો વેસ્ટમાંથી આપણે બેસ્ટ બનાવવું જ છે। તો અત્યારે હું આવી ગઈ છું બાથરૂમે। તો બાથરૂમે ફ્રેન્ડ્સ, મારી ઉપર જે બાથરૂમની ટાંકી છે એ તીર ગઈ છે અને ફાટી ગયું છે। તો એને આપણે નીચે મૂકી દીધી છે। તો બાથરૂમમાં ત્યાંથી પાણી લઈ જવું પડે છે। તમને નજીક દેખાય છે પણ એ ઘણી દૂર છે। તો ત્યાંથી પાણી લઈ જવા મને ઘણો કંટાળો આવે છે। તો ફ્રેન્ડ્સ, કંઈક આઈડિયા છે મને। તો આજે આપણે વેસ્ટમાંથી કંઈક તો બેસ્ટ બનાવીશું। તો ચાલો આપણે કંઈ બેસ્ટ બનાવવા જઈએ। તો આ એક કાર્બો લઈ લીધો છે। એ કાર્બો વેસ્ટ જ છે, એમ પણ એમાં પાણી ભરીએ તો કાઢવા માટે ઘણી મુશ્કેલી પડે। તો ચાલો આપણે એને બેસ્ટ બનાવી દઈએ કંઈક તો કરીને। તો હું લઈ આવી છું ઘરમાં અને આ એક ચાકુ લઈ લીધો છે। એ ચાકુને આપણે સગડી ચાલુ કરી દીધી છે અને ગરમ કરીને એને ઉપરથી આપણે કટિંગ કરી નાખવાનું છે। તો ફ્રેન્ડ્સ, જોઈ શકો છો આ કટિંગ કરવાનું કામ ચાલુ થઈ ગયું છે। તો આપણે એને કટિંગ કરી દઈએ। તો સરસ એવું ગરમ કરીને આવી રીતે આપણે એનો કટિંગ કરીશું। તો ફ્રેન્ડ્સ, એમ વધારે ગરમ નથી થયું એટલે થોડીક તકલીફ પડે છે। તો એને આપણે સારી રીતે ગરમ થવા દઈશું અને કટિંગ કરીશું। જો ફ્રેન્ડ્સ, આવી રીતે આપણે ગરમ કરીને એનું કટિંગ કરી લેવાનું છે। તો એ આપણને બેસ્ટ કામમાં આવી જશે। તો આ છે કટિંગ, એનું ઉપરનું ઢાંકણ કટિંગ કરી નાખ્યું છે ફ્રેન્ડ્સ। તો ફ્રેન્ડ્સ, તમને મારા ચેનલમાં આવા જ અનેક વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાના વિડીયો જોવા મળશે। તો મારા મિની બ્લોગમાં બની રહેજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો। આમ પણ ચેનલ નવી જ છે તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। મને સપોર્ટ કરજો। આવા જ અનેક વિડીયો આવતા રહેશે તમને જોવા માટે। અને આપણે આ ટાંકીને પણ વેસ્ટ તો જવા નથી દેવાની। એને પણ આપણે બેસ્ટ બનાવી દીધી છે। એને આમ આડી મૂકી દીધી છે અને પાણી ભરી દીધું છે। તો ફ્રેન્ડ્સ, કેવી લાગી મારી આઈડિયા? તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, આપણે ઉપયોગમાં લઈ